ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેમના પુસ્તક પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયામાં લખ્યું છે, હિન્દુ ધર્મમાં જે બુરાઈઓ છે તે બધી જ મુસ્લિમ સમાજમાં પણ જોવા મળે છે. મુસ્લિમોમાં પણ સામાજિક સ્તર અને જાતિવાદની પ્રથા એટલી જ મજબૂત છે. આજે પાલનપુરની આ ઘટના બાબા સાહેબની વાત પર મહોર મારે છે. ભારતના અનેક ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે દલિતોમાંથી ધર્માંતરણ કરીને મુસ્લિમ બનેલા લોકો આજે પણ મુસ્લિમ સમાજમાં અસ્પૃશ્ય જેવું જ જીવન જીવી રહ્યા છે. પૂર્વ સાંસદ ડૉક્ટર એઝાઝ અલી અને અલી અનવર જેવા નેતાઓ વર્ષોથી પસમંદા એટલે કે પછાત મુસ્લિમોના હક માટે લડી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું છે કે મુસ્લિમ સંસ્થાઓ અને વકફ બોર્ડ પર માત્ર ઉચ્ચ જ્ઞાતિના મુસ્લિમોનો જ કબજો છે. પછાત મુસ્લિમો માટે ઘણીવાર અલગ કબ્રસ્તાન બનાવવા માટે લડવું પડે છે. પાલનપુરની આ ઘટના માત્ર એક ટ્રેલર છે, પણ વાસ્તવમાં આ ભેદભાવની ખાઈ ખૂબ મોટી છે. જ્યારે દુનિયાને સલાહ આપવાની હોય ત્યારે આ લોકો ભાઈચારાની વાત કરે છે, પણ જ્યારે પોતાના જ મજહબમાં મંસૂરી પરિવારને બાળકી દફન કરવા માટે જગ્યા આપવાની હોય ત્યારે તેમનો જાતિવાદ સામે આવી જાય છે. તો હવે વિચારવાનું એ છે કે જે સેક્યુલર ગેંગ હિન્દુ ધર્મના જાતિવાદ પર કૂદકા મારતી થાકતી નથી, તે અત્યાર સુધી પાલનપુરની આ ઘટના પર મૌન કેમ છે? તમે આ બાબતે શું વિચારો છો? કમેન્ટમાં જવાબ જરૂર આપશો. જય હિન્દ.